સ્વાગત છે। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જિલ્લાની મુલાકાત લીધી। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે સાબરકાંઠાની મુલાકાત લઈ બાળકોના અધિકાર અને તેમની સંભાળ અંગે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક કરી વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું। આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લામાં બાળકોના વિકાસ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં બાળકોના પોષણ, આરોગ્ય અને શિક્ષણ, પાલક માતા પિતા યોજના, પાપા પગલી પ્રોજેક્ટ, બાળકોના પુનઃસ્થાપન તેમજ બાળકો માટેની વિવિધ યોજનાઓ અંગે અધ્યક્ષ સ્થાને અમલીકરણ અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી। આ સાથે બાળકો સાથે થયેલા ગુના, પોક્સો કેસ અંગે જાણકારી આપી। આ પ્રસંગે અધ્યક્ષ ધર્મિષ્ઠાબેને જણાવ્યું કે ટેક હોમ રાશન, મધ્યાહન ભોજન બાળકોના શારીરિક માનસિક સ્વાસ્થ્ય સારું રહે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। બાળકોને બેડ ટચ, ગુડ ટચનું શિક્ષણ આપવા, શાળામાં દીકરીઓ માટે સ્વરક્ષણની તાલીમ આપવા જણાવ્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં ટ્રાઇબલ વિસ્તાર હોવાથી તે વિસ્તારમાં મહિલા અને બાળ વિકાસ પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું કે બાળકોના હિત અને અધિકારો માટે વિશેષ કાળજી લેવી। તમામ અધિકારીઓ ખૂબ સારું કામ કરો જ છો, તે માટે સૌને અભિનંદન પાઠવું છું, પરંતુ આ કામને સારું નહીં શ્રેષ્ઠ કરો। બાળકો ભારતનું ભાવિ છે। આ ભાવિને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવવા માટે તમામ અધિકારીઓ સાથે મળી કામ કરે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવી ચારણ, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પાટીદાર, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। દોઢેક મહિના પહેલા જ મારી ગુજરાત રાજ્ય બાળ આયોગ ચેરપર્સન તરીકેની મારી નિમણૂક થઈ છે અને આપને સૌને પણ ધ્યાને હશે કે લગભગ 2-2.5 વર્ષથી આ જગ્યા ખાલી હતી અને જવાબદારી મળ્યા પછી એક બાળકોનો વિભાગ, બાળકોના અધિકારો માટેનો વિભાગ છે અને એક આપ જે માહિતી આપી એ સમગ્ર સંસ્થાઓ સાથે અમે સંકળાયેલા છે, કારણ કે ક્યાંક ના ક્યાંક એવી મોટી સંસ્થાઓ સાથે જોડાયેલા છે। પોલિટિકલી પણ મેં 15-20 વર્ષ કામ કર્યું છે, ઘણા બધા ઇલેક્શનો લડીને એવી જવાબદારી પણ નિભાવેલી છે અને 15 વર્ષ હું પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર પણ રહી ચૂકેલી છું, એટલે આ બધા જ વિભાગોથી આમ તો માહિતગાર છીએ। છતાં પણ એક જવાબદારીના ભાગરૂપે આજે જે કામ કરવાની જવાબદારી અને સિરે મૂકી છે તો આપણને એમ થાય કે ભાઈ બાળકોનું હિત છે, બાળકો માટેના અધિકારો છે, તો માનનીય શ્રી વડાપ્રધાન જો આપણા એટલી બધી ચિંતા કરી અને કે ભાઈ દેશનું ભવિષ્ય એ આજના બાળકો છે આવનારા સમયમાં, એટલે એના માટે સતત ચિંતા કરતા હોય છે, તો આપણે પણ જે કંઈ કામ કરીએ છીએ એ ખરેખર શ્રેષ્ઠ કામગીરી કરતા જ છો સૌના વિભાગમાં। કોઈ અમારું એવું એ નથી કે ભાઈ તમારી પાસેથી અમારે એ કરી અને ઉપર નેગેટિવ રિપોર્ટ કોઈ એ કરવો છે, પણ છતાં આપણે જે કંઈ કામ કરીએ, જે કરવાનું છે એમાં થોડું વધારે જે કરો છો એ સારું જ કરો છો, પણ સૌથી શ્રેષ્ઠ થાય એવા પ્રયત્નોથી આપણે સૌ આ કામ કરીશું ને તો ખરેખર એ એક માનવતાના ભાવથી તો મને વધારે આત્મીયતા બાળકો સાથે ખૂબ રહેલી છે, એટલે બાળકો સાથેનો લગાવ મારો ખૂબ છે કે ક્યાંય પણ બાળકને ડિસિપ્લિનથી લઈ, એના સંસ્કારથી લઈ અને એના સ્વાસ્થ્યથી લઈ નાની મોટી એવી ચિંતા હોય ને તો પણ અમે અમારા જે વિસ્તારમાં આવતું હતું એ વિભાગો એ વિસ્તારમાં ખૂબ કામ કરેલું છે કે બાળક જેટલું પણ આપણે એને હમણાં પણ કીધું કે 0 થી 6 વર્ષ કે 7 વર્ષ સુધી બાળકનો જેટલો ગ્રાસ્પિંગ પાવર તમે જેટલો પણ અંદર એ કરશો ને એટલો ખીલશે। પછી તમે જેટલું કોઈ બી આપણે જાણીએ છીએ કે છોડ નાનો હોય ને ત્યારે એને જેટલો વાળીએ એટલો વળે, એ પછી ગમે એટલા પ્રયત્ન કરીએ તો એ થતું નથી, એટલે સૌના પ્રયત્નો ખૂબ સારા છે, અભિનંદનને પાત્ર છો। મેડમ પણ અહીંયા બેઠા છે અને મહિલા છે એટલે બધી જ રીતે ખૂબ ચિંતિત હશે જ, પણ આપ સૌ શ્રેષ્ઠ કામ કરો એ જ શુભેચ્છાઓ અસ્તુ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।